આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। રાજકોટથી કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પત્રકાર પરિષદમાં આગામી 14મી ઓગસ્ટથી લઈ 18મી ઓગસ્ટ સુધી યોજાનાર લોકમેળાને લઈને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે। યાંત્રિક રાઇડના સંચાલકો અને તેમજ તંત્ર વચ્ચેના સુમેળભર્યું વાતાવરણ બને તે માટે તંત્ર સાથે ચર્ચા વિચારણા કરીશું। જો કોઈ પણ સમસ્યા હશે તો તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું। તેમજ રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પ્રવાસીઓને જે હાલાકી પડી રહી છે તે અંગે એરપોર્ટ ખાતે આગામી સમયમાં મીટિંગ યોજવામાં આવશે અને તેમજ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટા લોકમેળામાં ગત વર્ષે ફાઉન્ડેશન ભર્યું ન હોવાને કારણે યાત્રિક રાઇડ શરૂ કરવામાં ન આવી હોવાથી અત્યારે ચાલુ વર્ષે તંત્ર દ્વારા કડક એસઓપીનું પાલન કરવા બાબતે જણાવી દેવામાં આવ્યું છે, જેને કારણે અત્યારથી જ યાત્રિક રાઇડના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોના હિતમાં લોકોને મજા આવે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવા માટે તંત્રનું ધ્યાન દોરીશું। આપણા મેયરશ્રી પણ અહીંયા જ છે, એમના ધ્યાને પણ એક આઈટમ વાઇઝ તો મારા ધ્યાનમાં નથી। આપણે જેમની જે રજૂઆતો હશે એને તંત્ર સાથે એની સાથે વાતચીત કરે અને એમાંથી જે કોઈ ઉકેલ આવતો હોય તે દિશામાં પ્રયાસ જરૂર કરીશું। અમારા ધ્યાન ઉપર જે વિષયો આવશે અમે એની મિટિંગ લઈશું અને અમે એની મિટિંગ કરીશું અને મિટિંગમાં આ બધા મુદ્દાઓ ઉઠાવીશું। અને હું પોતે પણ ત્યાં જતો આવતો હોઉં છું, એટલે મારા ધ્યાનમાં આવે એ હું મૂકતો હોઉં। ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે જીતી જશે। આ તો મુખ્યમંત્રીશ્રીએ જે ટકોર કરી છે એ તો એક અલગ વિષય સાથે ટેટ અને એમની સાથે લઈ અને એમની વાત હતી, પણ એ સવાલ જવાબનો વિષય નથી। પણ આપે જે કહ્યું કે જર્જરિત ઇમારતો હોય તો જરૂર એનો સર્વે થઈ અને એને પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાનહાની ન થાય એ માટેની તકેદારી તંત્રએ લેવી જોઈએ। કાર્યક્રમમાં આજે આપણે એક યાદી અપાવું। 2002માં આ જ હોલમાં અમે આજના લોકપ્રિય વડાપ્રધાન તત્કાલીન